રામ રામ ને સીતારામ ડાયર અને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7 જેવું થાય છે ને આપણે હાલો જવું છે ઘઉંનું અને ચણાનું વાવેતર કરવાનું, પછી ધાણા છે એટલે તે 3 ખેતર આજે વાવવાના છે. એટલે વાવેતર આમ જો કે હવે આમ ગયા છે શેડે, પણ વાવેતર હજી આમ ફરવા તો ચાલુ જ રહે, કારણ કે કપાસવાળા ધીમે ધીમે નીકળતા જાય છે એમ ચાલુ જ રહે છે. એટલે ટૂંકમાં કાલે આખો દિવસ ચાલુ હતું, રાતે ચાલુ હતું ને અત્યારે જ આગળ જવું છે. પછી આજ તો થોડાક મોડા થઈ, હવે થોડુંક મોડું એમ એનું કારણ એવું કે રાતે આજે આંકવા ગયા હતા ટૂંકમાં, એટલે થોડાક મોડા થઈ, ઠાકની હિસાબે બધું. અને હવે આમ જોવો તો થોડુંક શેડાઈ ગયું છે, એટલે વાંધો નહીં, કદાચ થોડું ઘણું વહેલા મોડું થાય તો. અને હમણાં તો ભાઈ બધું એવું હતું કે હમણાં ઘણા ભાઈઓ એમ કહે કે હમણાં ક્યાં ખોવાઈ ગયા હતા એમ. તો ભાઈ ખોવાય તો ક્યાંય ગયા નથી, પણ કામમાં જ એટલા વ્યસ્ત હતા કે એની વાત પૂછોમાં, એવું બધું હતું. આપણે ભેગું કામનો જ મારો એટલો હતો. જો મીરાનું વાસીદું નથી બધું બાકી, મીરા જો અંદર બાંધી છે. મીરાના હાલો હું દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દીજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા તો શાંતિથી બાંધી છે. કાલે આપણે આખો દિવસ આ ઓરણી હાંકી હતી. સવારમાં ઘઉં ધાણા, કાલે ઘઉં ને ધાણા જ હતા. સવારમાં હતી 21 દાંતે અને બપોર પછી હતી 10 દાંતે, જેમાં 5 રોટર આ બાજુ 5 રોટર આ બાજુ. 21 દાંતે એટલે કે હાવ ઝીણા 4 નંબરના સકડાથી ઘઉં વાવતા હતા ટૂંકમાં, વીઘે 18 થી 19 કિલો. અને હવે અત્યારે જવાનું છે પાટલિયું, કે ચાર પટાનું વાવેતર કરવા. પહેલાં ઘઉંનું છે, પછી વળી ફેરવવાનું ચણાનું કરવાનું, વળી પાછું ફેરવીને પાછું ધાણાનું કરવાનું પાટલિયું. એટલે આખો દિવસ એવું વાયલા રાખતું હોય. તો રાતે ગયા હતા આપણા ઘરનામાં દાંતી આંકવા. કપાસ હજી લસણને પડખે ઊભો થી કાઢી નાખ્યો છે, વીણો આવડાવે બધાથી. માણસો મળતા નહોતા, ત્યાં વાડીએ એમ બહાટી બોલે કામની, જેમ આપણે બગડાટી છે એમ આ લોકોને બગડાટી બોલે. કા સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. શું કાનું હેલા તું વાળા કાઢે એવી મત દીકરો. હાલો કયો રામ રામ, હાલો હાલો રામ રામ કયો. રામ રામ સીતારામ, દસ કના ટાટા. અરે વાહ 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 વાહ. હાલો શું ખાશો બટુ? સીતારામ કયો. સીતારામ, જય શ્રી કૃષ્ણ ટાટા. જો શ્રીરામણ પાણી હાલે છે, માખણ ને કંઈ છે જમાવટ. કા દીકું જો તાજે તાજું માખણ. લા લેતો કહેતો કહેતો. અહીંયા તો ગરમા ગરમ રોટલી બનતી જતી હતી, ભાતે બની ગયું છે ને ત્રણ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ભાતે બની ગયું છે. અને હવે તો આમ જો કે તો ટાઢી મળી છે એટલી પડવા. કા બા ક્યાં ગયા? બા ઝાડવા જો ફૂલ જોડને પાણી પાય છે. શું કરતા હતા બા? તે ઓલા ઝાડવા છે ને કુંડામાં એ પાતા હતા. કબા પાવું જ પડે ને. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આ કઈ વેલ છે? નાગરવેલ. આવડિયા હે? આ ધનવેલ. ધનવેલ હોય એટલે પૈસા ખૂટે જ નહીં એમ ને. એ વાત કે કામમાં જાય તો આવે ને પૈસા, એટલે એમને તો આવે. હે હા, કામમાં તો જવું જ પડે, નકર ધનવેલ ખાલી નકર એવું કામ લે. એવું છે બધું. હાલો ભાઈ, આપણે છે ને આજનો દી વાવેતર કરવા જવાનું. જો ઘરનો કપાસ એ ઉતરી ગયો, એટલે એ જેટલું વાવેતર કરવાનું એટલો નીકળી ગયો. દાંતી આલી ગઈ, આજ રોટાવેટર આલી દા. પછી ડુંગળી હતી એ ભાઈ વેસાઈ ગઈ છે આપણી, એ થઈ ગઈ પૂરી. મગ આપણા વઢાઈ ગયા છે, આજે બાંધવાની ભાર્યું. કાલે મહરી ટ્રેક્ટર ટૂંકમાં મહરવાના છે, થ્રેસર નથી હાંકવાનું, મોટા ટ્રેક્ટર થઈને સીધા મહરી નાખેલા. આજ જવાનું, આજનો દી આપણે ભાડે છે. કાલથી ઘરનામાં મથી બેગ બટાજટી બોલાવી લઈને એટલે મગ થઈ જઈશ રેડી. પછી એમાંય પણ વાવેતર કરી દેવું. રામ રામ ને સીતારામ બધાને. બધું કપાસ નીકળો, ડુંગળી હતી અને મગ હતા. ટોટલથી કેટલા વીઘા હતા? 9 ને 18 ને
13 વીઘામાં ઓછું રહે થોડું ઘણું. સાડા બાર વીઘાની આજુબાજુ થાય. પોણા 13 વીઘા એ તો 12.5 તો પોણા 13 વીઘા જેવું થાય. એટલા બધા કરવાના છે તાણા. ધાણા. તો એવું બધું છે. મગ જે આપણે 9 વીઘાના રહ્યા એ બધા ધાણા, કપાસ લસણની પડખે જે કપાસ હતો એ પણ ધાણા, અને વાડી વીઘા એકની ડુંગળી હતી એ પણ ધાણા. એમાં તાઈ જ વાવી દેવાનું. રામ રામ ને સીતારામ બધાયને. કાલે રાતે દાંતી આંકી આવ્યા છે. કપાસની હાઠીઓ પાડેલી હતી એને પણ દાંતીએ ધક્કો મારી દીધી. આમાં વરસાદ એક જ કરવું ને પટવું મગમાં. હા, એટલે એમાં જરાક રોટાવેટર ફેરવી દેજો. લોટા એટલે જ કહું. હા, એમાં એક ને ઓમાં એક એમાં કરવું હે તેને જ કરવું. તો એમાં પછી ભારીઓ લઈને ચડાવવાનો ડેરો થાય. ઈ થઈ જાય. હે થઈ જાય એવું લાગે ને તો બાપુ ટ્રેક્ટર લઈ છે ભાર્યું આમ તેમ ફરી જાય. ના તો એમ કહું તેમ કરો હાલો. એટલે વૈસે હરખે જઈ જોઈને એટલા ભારીઓ ખેંચી નાખવાની અને કરજો મોટું હોય એમ તો થોડું. મોટું કરવું પડે હા, તાર પછી એટલે બપોર પછી રોટાવેટર આવે તો એટલું એને છે ને ભારીઓ બારીઓ. ભાર્યું તો જ બંધાઈ જાય. હા, તો એક પર કરી નાખજો. એટલે મગઈ વટાઈ ગયા છે. જો એવું બધું કામ વાળી હાલતું હતું એ બધું થઈ ગયું પૂરું. કપાસ ઘર મેળે ઉતારતા હતા, કપાસના માણસો જડતા નહોતા. મગના તો વળી મળી ગયા એટલે મગ વટાઈ ગયા. અને મગની જાત ભારીઓ બાંધવા આવે છે એટલે એ કામે થઈ જાય રેડી. આપણે ભાઈ રોટરના છે ને સકેડા ઘણી નાખ્યા હો. જા સણાના તો હાવ ઘણી નાખ્યા. 3B પાછા 12 નંગ મૂકવા છે. જા 12 નંગ આવી ગયા નવા. આ 3B 12 નંગ છે. પછી આ 2 નંબર 6 નંગ છે. અને આ ડુંગળીના 8 નંબર એ છે 12 નંગ. 12 નહીં પણ 10 નંગ. એટલે આપણે 7ની જરૂર હતી એટલે 1-2 કીધું વધારાના હોય તો પડ્યા રહીએ. બાકી તો ડુંગળીના કહી નાખ્યા છે અને ચણાના કહી નાખ્યા છે. એટલે ખાસ તો છે ને આ 3Bની જરૂર હતી. એટલે પછી મેં કીધું ભાઈ આવે છે તો આ બે વસ્તુ મગને પડી હોય તો કામમાં આવે. ને હવે ભાઈ આપણે પેટી એવી મસ્ત બની ગઈ છે તો તમારે કોઈ હોય એટલા સકાડા આમાં હામી જાય અને આપણે ઉપાદી જ નહીં આમ. બાકી આ પેટી હાવ મોકરી રહીએ, હાવ ફ્રી. જેટલા પાના પકડવો એ જ આમાં રહીએ. બાકી તો રોટલું તો આખું જ આમાં ભરાયું હોય, ભરેલું હોય એમ. એટલે આમાં કામની રોટલું રાખવાની રાખે આખું ભીરું. આ બધી એમાં નાખી દઈએ જરૂર મુજબ આપણે વાપરવા થાય. મિત્રો આપણે સવારમાં તો જો ટાઈમ નહોતો મળ્યો અને હવે જો થોડાક નવરા થયા છે. એનું કારણ એવું હતું કે વાવેતરમાં જ આપણે આજનો દી જ નવરા છે. કાલેથી તો પછી ઘરની વાડીએ કામ છે એટલા માટે આજ વાવેતર જેટલા હતા ને એટલા આજ પૂરા કરવાના છે. અને આજે આ સહેલું ખેતર છે. આ ખેતર બપોરે ખાઈ પીને ચાલુ કર્યું છે. લગભગ 10 વીઘા વવાઈ ગયું અને હજી 8-9 વીઘા જેટલું બાકી છે. એટલે 18-19 વીઘાનું ખેતર છે. અહીંયા હાલે છે ધાણા. અત્યારે ધાણા એક ધારા ધાણા જ છે બધાય. આખું ખેતર ધાણાનું જ વાવવાનું છે. તો ધાણા છે બિયારણના વીકે જાય છે 3.5 થી પોણા 4 કિલો. તો આ રીતના જાય ધાણા. અને ખાતર DAP છે. ખાતર જાય છે વીકે 12 થી 13 કિલો. એ પણ આ રીતનું જાય છે. એટલે ધાણામાં ને ચણામાં ખાતર તો માપે નાખે છે પણ ઘઉંમાં અને લસણમાં વધુ જોઈએ.